અન્ડરસ્ટેન્ડ કરવી અને એને સપોર્ટ કરો. છોકરીઓ માટે કોઈ તમને એમ કહે કે તમે આ નથી કરી શકતા, એવું ક્યારે કોઈના કહેવાથી આપણે ઉઠી જઈએ છીએ કે છોકરીઓએ પોતાની જાત સેલ્ફ બિલીફ પોતાની જાતમાં માનવું છે કે હું કંઈ કરી શકું. કોઈ તમને એમ કહે કે તમે આ ના કરી શકો તો એને ખોટું પ્રૂવ કરવા. આઈ એમ નોટ લેસ ધેન અ બોય, બરાબર? અને દરેક છોકરાઓ માટે એ જ વસ્તુ. તો મતલબ દરેક છોકરાઓને એક જ વસ્તુ પપ્પા ભાઈની સામે બોલી શકે કે ભાઈ મને પીરિયડ્સ આવ્યા અને મને પેડ જોઈએ. અને કેટલા પાછળ છોકરાઓ બેઠા પોતાની બેન માટે પેડ ખરીદીને લાવી શકે કે પોતાની બેનને મદદ કરી શકે કે પોતાની ફ્રેન્ડને મદદ કરી શકે. નથી કરી શકતા એ કરી શકો, એટલું ફ્રીલી બોલી શકો. પપ્પા કહો છો વેરી ગુડ. પાછળ છોકરાઓ કોઈ મને કહી શકે પોતાની બેનને મદદ કરો છો એવી રીતે કે વાત જ નથી થતી બેન જોડે નહીં, બરાબર? તો આ વસ્તુ ખોટી છે. સૌથી પહેલું હું એ વસ્તુ કહીશ કે આપણને એવું શીખવાડવામાં આવે કે આ વસ્તુ મમ્મી જોડે શેર કરવાની. ઘરમાં આપણે છુપાઈને બોલીએ, ઇવન સ્કૂલમાં પણ આપણે છુપાઈ થઈ જાય. સૌથી પહેલા તો ખાસ કરીને આપનો અને આપ સૌનો ક્ષમા યાચના કરું છું, સમાજના માંગુ છું. અનિવાર્ય સંજોગોની લીધે મારે પોણા 9 આવવાનું હતું પણ નહીં આવી શક્યો. અને આજે તમને ખબર છે સૌથી વધારે ખુશ હું છું. ખરેખર સૌથી વધારે ખુશ છું એના 2 કારણ છે. એક તો વર્ષોથી અમારી ઈચ્છા હતી કે જિજ્ઞાબેનનો આ કાર્યક્રમ અહીં આપણે રાખવાનો છે. આજે આપણે સફળતાપૂર્વક રાખી શક્યા અને એનાથી તમારા મગજમાં જે પણ ગેરસમજણ હશે બધી પૂરી થઈ ગઈ હશે, બધી દૂર થઈ ગઈ છે ને? થઈ ગઈ કે નહીં? હે ને? અને બીજું એક ભાઈ તરીકે મને હંમેશા એમ થાય કે જિજ્ઞાબેન મારા નાના બેન છે ને હંમેશા મારી શાળામાં આવે, કારણ કે અમારી વચ્ચે જે સંબંધ છે એ ભાઈ બહેનના એવા દિવ્ય સંબંધ છે. જિજ્ઞાબેન હંમેશા જ્યારે પણ મળતા હોય અને એમનો તમે વક્તા તરીકે જોયું, ખૂબ જ સુંદર રીતે વાત કરે, બાળકોને સમજાય એ રીતે વાત કરે. અને આપણે આ પ્રેમાળ ટીચર જે પ્રેમાળ મમ્મી બોલતા હોય આપણે સાંભળતા હોય ને એવું લાગે. ખૂબ જ સારા વક્તા છે અમારા, જોરદાર ઓમકારથી એમનું તમે અભિવાદન કરો ફરીથી. અને જિજ્ઞાબેન ખરેખર એટલી બધી સારી વસ્તુઓ તમે બહુ ટૂંકા સમયમાં કહી અને મને લાગે મારા બધા દીકરા દીકરીઓની ઘણા બધા ગેરસમજણ દૂર થઈ, સાચું જ્ઞાન પ્રાપ્ત થયું. ભાઈ તમને મજા આવી કે નહીં? ઘણી બધી વસ્તુ તમારા માટે પણ હતી છોકરાઓ, આવી ને? હા, એટલે હવે ક્યાંય બી પડીકા તમારા હાથમાં નહીં જોઈએ, જંક ફૂડના કુરકુરેના, હે ને? ટિફિનમાં બી તમે જરૂર લાવશો. જિજ્ઞાબેને કીધું છે એટલે જિજ્ઞાબેન ખૂબ ખૂબ આભાર. તમારી ઉમરીનો ટાઈમ છે એટલે વધારે સમય નહીં, પણ ખરેખર ખૂબ આભાર. મને તો બહુ જ આનંદ થયો, અમને સૌને પણ ખૂબ આનંદ થયો.